સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે ₹9.28 કરોડના ખર્ચે નિર્મિત થયેલા બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકા વાવ ખાતે ₹9.28 કરોડના ખર્ચે નવનિર્મિત બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કરાયું। પોલીસ જવાનોને સુવિધા મળી રહે તે માટે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપિંગ સેન્ટર, ગાર્ડ અને ડ્યુટી રૂમ, બેન્ડ સેન્ટર, કોડ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે રાષ્ટ્ર સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે। એસઆરપી એ ગુજરાતની આર્મી ફોર્સ છે। જ્યારે આપણા સિદ્ધાંત વિરોધીની વાત થતી હોય ત્યારે કહેવાનું ઝૂકેગા નહીં સાલા આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિ, પોલીસ અધિકારી અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકા વાવ ખાતે ₹9.28 કરોડના ખર્ચે નવનિર્મિત બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કરાયું। પોલીસ જવાનોને સુવિધા મળી રહે તે માટે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપિંગ સેન્ટર, ગાર્ડ અને ડ્યુટી રૂમ, બેન્ડ સેન્ટર, કોડ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે રાષ્ટ્ર સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે। એસઆરપી એ ગુજરાતની આર્મી ફોર્સ છે। જ્યારે આપણા સિદ્ધાંત વિરોધીની વાત થતી હોય ત્યારે કહેવાનું ઝૂકેગા નહીં સાલા આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિ, પોલીસ અધિકારી અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। કામરેજના વાવ ખાતે એસઆરપી ગ્રુપમાં આજે મેનેજમેન્ટના બિલ્ડિંગ અને રહેઠાણ માટેના બંનેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા ગુજરાતની અંદર કર્મચારી પરિવાર માટે રહેઠાણ અને એમના મેનેજમેન્ટ માટેની ઓફિસોનું ખૂબ સારી કામગીરી ચાલી રહી છે। ત્યારે આજે વાવ ખાતે એસઆરપી જવાનોના આ રહેઠાણ માટેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે રીતે સાહેબ આપણા વિસ્તારમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, 2 દિવસ પહેલા પોલીસે કામગીરી કરી રહી હતી, યુવાઓને બરબાદ કરવાનો કારસો ચાલી રહ્યો, શું કહેશો? ડ્રગ્સ માટે પહેલાં તો પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે અને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। યુવાનો આ અબેધથી દૂર રહે, આ બધીથી દૂર રહે। મને આશા છે કે જે કોઈ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી અને ડ્રગ્સના રવાડે ચડે છે એની કમર તોડી નાખી છે અને હજી આવી કોઈ પણ બાબતોમાં, જે હોટલોમાં કે રેસ્ટોરન્ટમાં કે કોઈ પાનના ગલ્લે જ્યાં જ્યાં આવી માહિતી અમારા પોલીસ વિભાગને મળશે તો ચોક્કસ પ્રકારે એની કાર્યવાહી થશે। આમાંથી કોઈ બચશે નહીં કે કોઈ એમને છોડવામાં આવશે નહીં। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।